નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. માણસો ઇતિહાસ રચે છે તે વાત તો નવી નથી, પરંતુ માણસો ઇતિહાસ શોધે તે તો નિશ્ચિતપણે અનોખી ઘટના છે. આમ એટલા માટે કહી રહ્યા છે કારણ કે ભારતમાં થયેલી હાલની એક શોધે વિશ્વમાં આધુનિક ટેકનોલોજીની શરૂઆતનો પાયો નાખ્યાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ખબર એવી મળી રહી છે કે ભારતના દક્ષિણ રાજ્ય તમિલનાડુના પુરાતત્વવિદોએ લોહયુગ એટલે કે માણસે પૃથ્વી પર પહેલીવાર લોઢાનો ઉપયોગ શરૂ કર્યો તે સમય અને સ્થળની શોધ કરી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. જેમાં પુરાતત્વવિદોએ તમિલનાડુમાં 6 સ્થળોએ લોખંડના પુરાવા શોધી કાઢ્યા છે, જે ઈસવીસન પૂર્વ 2953 થી 3345 અથવા તો 5000 થી 5400 વર્ષ જૂના જેટલા હોઈ શકે છે. આ પુરાવા સૂચવે છે કે ઓજારો, શસ્ત્રો અને અન્ય વસ્તુઓ બનાવવા માટે જે લોખંડ કાઢવા, પીગળાવવા તેમજ આકાર આપવાની પ્રક્રિયા ભારતીય ઉપખંડમાં સ્વતંત્ર રીતે વિકસિત થઈ હશે. જો કે અહેવાલ એવા મળી રહ્યા છે કે હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે તુર્કી એ સૌથી પ્રાચીન જાણીતા પ્રદેશોમાંથી એક છે કે જ્યાં ઈસવીસન પૂર્વની 13મી સદીની આસપાસ નોંધપાત્ર સ્તરે લોખંડનું ખનન અને તેની વિવિધ બનાવટ કરવામાં આવી હતી. અને હવે આ શોધ બાદ તમિલનાડુમાં લોહયુગની શરૂઆતના પુરાવાના સમાચાર એ સ્થાનિક કક્ષાએ છવાઈ ગયા છે. તો આની સાથે જ એ પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું તમિલનાડુમાં લોહયુગની શરૂઆત થઈ હતી. ખબર એવી મળી રહી છે કે ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થા એટલે કે ISSERના પુરાતત્વ વિભાગના પ્રોફેસર પાર્થ આર ચૌહાણે આવા તારણો કાઢતા પહેલા સાવધાની રાખવાની તાકીદ કરે છે. તેમનું માનવું છે કે લોખંડની ટેકનોલોજી એ ઘણા બધા પ્રદેશોમાં સ્વતંત્ર રીતે ઉભરી આવી હોઈ શકે છે. આ બધા જ પ્રારંભિક પુરાવા અનિશ્ચિત રહે છે કારણ કે વિશ્વના ઘણા બધા પ્રદેશોમાં યોગ્ય રીતે સંશોધન કરવામાં આવી રહ્યું નથી. આ ઉપરાંત ત્યાં પુરાતત્વીય જે પુરાવા છે પરંતુ તેમના યોગ્ય રીતે તારીખવાર ગોઠવવામાં નથી આવ્યા. જે તમિલનાડુની શોધને વધારે અને સખત શૈક્ષણિક અભ્યાસ દ્વારા માન્ય કરવામાં આવે તો તે ચોક્કસપણે વિશ્વના પ્રારંભિક જે રેકોર્ડ છે તે રેકોર્ડમાં સ્થાન મેળવશે. અહેવાલ એવા મળી રહ્યા છે કે તમિલનાડુમાં મોટાભાગની જગ્યાઓ જ્યાંથી લોખંડ મળી આવ્યું છે તે પ્રાચીન વસવાટ વિસ્તારો છે. એક સ્થળે ખોદકામ કરાયેલી કબરમાંથી 85 થી વધુ લોખંડની વસ્તુઓ મળી આવી છે. વિશ્વભરની 5 પ્રયોગશાળાઓમાં તપાસાયેલા 20 થી વધુ નમૂનાઓની પ્રાચીનતા સાબિત થઈ છે. સમાચાર એવા મળી રહ્યા છે કે કેટલીક શોધ ખાસ કરીને આશ્ચર્યજનક છે. ઉપરાંત કોડુમનલ નામના સ્થળે જ્યાં ખોદકામ કરવામાં આવ્યું ત્યાં ખોદકામ કરનારા એક ભઠ્ઠી પણ મળી આવી છે, જે એક અદ્યતન લોખંડ બનાવવાની જે કાર્ય પદ્ધતિ તરફ ઇશારો કરે છે, જે સંકેત આપે છે કે અહીંયાના લોકો ફક્ત લોખંડનો ઉપયોગ જ ન હતા કરતા પરંતુ તેનું મોટા પાયે ઉત્પાદન પણ કરતા હતા. તમે જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે ભારતમાં થયેલા ખોદકામમાં તમિલનાડુ એ લોખંડ શોધી કાઢનાર પ્રથમ સ્થળ નથી. આ ઉપરાંત 8 રાજ્યોમાં ઓછામાં ઓછા 27 સ્થળોએ લોખંડના પ્રારંભિક ઉપયોગના પુરાવા મળી આવ્યા છે, જેમાંના કેટલાક તો 4200 વર્ષ જૂના છે. જો કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે નિષ્ણાંતોના મતે તમિલનાડુમાં થયેલા આ ખોદકામ એ મહત્વપૂર્ણ છે અને ભારતીય ઉપખંડમાં લોહયુગ અને લોહ ઓગાળવાની જે પદ્ધતિઓ છે તેના વિશેની આપણની સમજને નવો આકાર આપી શકે છે. પરંતુ તેના માટે ભારતમાં લોહયુગની શરૂઆતના પુરાવા એકત્રિત કરવા માટે હજુ પણ વધુ સંશોધનની જરૂર છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.